વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 4માં ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન વિશે ચર્ચા કરવી છે. ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન કે જેનું વેટેજ આપણે 7% છે આપણા જીટીયુના સિલેબસમાં. ચર્ચા કરશું આપણે ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન, એમાં કયા કયા ફોલ્ટ થઈ શકે, કઈ જગ્યાએ ફોલ્ટનું પ્રમાણ વધારે છે, એના પછી એના પ્રોટેક્શન સિસ્ટમની પણ ચર્ચા કરશું. તો જોઈએ, ટ્રાન્સફોર્મર ઇઝ અ સ્ટેટિક ડિવાઇસ એન્ડ અ સિમ્પલ ઇન કન્સ્ટ્રક્શન. મીન્સ કે એની અંદર ફોલ્ટની કન્ડિશન બીજા રોટેટિંગ ડિવાઇસ કરતાં ઓછી છે, કારણ કે એ કેવું છે, સ્ટેટિક ડિવાઇસ છે, કારણ કે એની અંદર કોઈ ફરતા ભાગો નથી, સિમ્પલ છે કન્સ્ટ્રક્શન. ધ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ રિલેટિવલી સિમ્પલ કમ્પેર ટુ પ્રોટેક્શન ઓફ ધ અધર ઇક્વિપમેન્ટ. હવે જો જ્યારે પણ કોઈ સ્ટેટિક ડિવાઇસ હોય અને કન્સ્ટ્રક્શન એકદમ સહેલું, એકદમ સિમ્પલ હોય, તો પછી એનું પ્રોટેક્શન પણ આપણને કેવું લાગે, સહેલું લાગે. પ્રોટેક્શન પણ એનું કેવું હોય છે, સહેલું હોય છે. બીજું, એની અંદર મર્જ પ્રાઇસ પ્રોટેક્શન આપણે યુઝ કરીએ છીએ, બુકોઝ રિલે યુઝ કરીએ છીએ પ્રોટેક્શન માટે. બુકોઝ રિલે વિશે તમે આગળ પણ ભણી ચૂક્યા હશો, અને એ આપણે પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનમાં આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. ઓકે, તો આપણે આ સેક્શનની અંદર એ બધી વાતની ચર્ચા કરશું, પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનની. સૌથી પહેલાં વાત કરીએ ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટની. તો કે ફોલ્ટ કઈ રીતે થઈ શકે છે, તો કે ઓવર હીટિંગ ઓફ ધ કોર જો ઓવર હીટ થઈ ગઈ હોય તો પછી ફોલ્ટ થાય છે. ઇમ્પ્રોપર કોન્ટેક્ટ ઓન ધ ટેપ ચેન્જર. ટેપ ચેન્જિંગ કરીએ છીએ આપણે જુદા જુદા વોલ્ટેજ રેટિંગ્સ મેળવવા માટે, તો પછી એ વખતે જે કોન્ટેક્ટ છે આપણે ઇમ્પ્રોપર કનેક્ટ કર્યા હોય તો પ્રોબ્લેમ થાય છે. બીજું, ફેલિયર ઓફ ધ કુલિંગ સિસ્ટમ. હવે કુલિંગ સિસ્ટમ જો ફેલ થશે તો હીટ વધી જશે અને એના કારણે બીજા ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. તો કુલિંગ સિસ્ટમ ફેલ થાય તો ફોલ્ટ થાય. બીજું છે ફેસ ટુ ફેસ ફોલ્ટ, એટલે કે ફેસ ટુ ફેસ ફોલ્ટ થયો હોય, અર્થ ફોલ્ટ થયો હોય, ઇન્ટરટર્નની અંદર ફોલ્ટ થયો હોય, ઓવરલોડ હોય કે ઓવર વોલ્ટેજ. ઘણા બધા પ્રકારના આપણા ટ્રાન્સફોર્મરની અંદર ફોલ્ટ થતા હોય છે અને બધાના ઉપર થોડી આપણે નજર નાખીએ. ઓકે, ચલો તો વાત કરશું આપણે ઓવર હીટિંગ ઓફ ધ કોર. તો ઓવર હીટિંગ ઓફ ધ કોર ક્યારે થશે? ધ ટ્રાન્સફોર્મર કોર ગેટ્સ ઓવર હીટેડ ડ્યુ ટુ એક્સેસિવ લોડિંગ. મીન્સ કે વધુ લોડિંગ કર્યું હોય, આપણે એને ઓવરલોડિંગ કન્ડિશનમાં ચલાવ્યું હોય. બીજું, કુલિંગ સિસ્ટમ ફેલ થઈ હોય તો પણ કોર ગરમ થઈ જાય. ઓકે, એ વખતે એના લેમિનેશન શોર્ટ થઈ જાય છે. ડ્યુ ટુ ધીસ, એટલે કે ઓવર હીટિંગ ઓફ ધ કોર, આના કારણે ધ લાઈફ ઓફ ધ ઇન્સ્યુલેશન ઇઝ રિડ્યુસ. ઇન્સ્યુલેશનની લાઈફ ઘટી જશે અને ટ્રાન્સફોર્મરની લાઈફ પણ સાથે સાથે ઘટે છે. બીજું, ઇમ્પ્રોપર કોન્ટેક્ટ ઓન ધ ટેપ ચેન્જરમાં. તો ભાઈ આર્કિંગ થશે. જ્યારે તમે કોન્ટેક્ટ ઇમ્પ્રોપર હશે ટેપ ચેન્જિંગના, તો આર્કિંગ અકર. ઓકે, એન્ડ ધ ઇન્સ્યુલેશન ઇઝ ડેમેજ. હવે ઇન્સ્યુલેશન ડેમેજ થશે એટલે બીજા ઘણા બધા ફોલ્ટ્સ ક્રિએટ થાય છે વેન ધ કોન્ટેક્ટ્સ ઓન ધ ટેપ ચેન્જર આર નોટ પ્રોપર. ઓકે, બીજું, ફેલિયર ઓફ ધ કુલિંગ સિસ્ટમ. તો ભાઈ કુલિંગ ઇઝ અફેક્ટેડ વેન ધ કુલિંગ ફેન સ્ટોપ વર્કિંગ. ઓકે, પહેલું તો જ્યારે કુલિંગનો ફેન જે છે એ કામ કરતો બંધ થઈ જાય એટલે કુલિંગ સિસ્ટમમાં પ્રોબ્લેમ થાય. બીજું, દેર ઇઝ અ ફોલ્ટ ઇન સર્ક્યુલેટિંગ સિસ્ટમ. સર્ક્યુલેટિંગ સિસ્ટમનો ફોલ્ટ એ બનશે. ડ્યુ ટુ ધીસ ધ ટેમ્પરેચર ઓફ ધ કોર એન્ડ ધ વાઇન્ડિંગ ઇન્ક્રીઝ. મીન્સ કે ટેમ્પરેચર વધવાનું છે આપણે કોરનું, વાઇન્ડિંગનું, અને જે ઇન્સ્યુલેશનને ખરાબ કરશે અને એમાં આગ લાગવાની શક્યતા પણ વધારે વધી જાય છે. એટલે કે પોસિબિલિટી ઓફ એક્સપ્લોઝન ઓર ફાયર, એ ધડાકા સાથે ફૂટી શકે છે અથવા તો આગ લાગી શકે છે. ઓકે, બીજું છે આપણે ફેસ ટુ ફેસ ફોલ્ટ છે. એમાં તો બીજું કંઈ ચર્ચા હોય એની અર્થ ફોલ્ટ થઈ શકે. ઇન્ટરટર્ન ફોલ્ટ એટલે કે બે ટર્ન્સ વચ્ચેનું જે આપણે લેમિનેશન પ્રોવાઈડ કરેલું એ શોર્ટ થયું હોય, ઓકે, અથવા એ બળી ગયું હોય. તો જો ધ ફેસ ટુ ફેસ ફોલ્ટ, અર્થ ફોલ્ટ, ઇન્ટરટર્ન ફોલ્ટ કેન બી રિઝલ્ટ ડ્યુ ટુ ધ ડિફેક્ટ ઇન ઇન્સ્યુલેશન. આ જેટલા પણ ઉપરના જે ચોથો, પાંચમો અને છઠ્ઠો ફોલ્ટ થાય છે એ મેં તમને કીધું એમ ઇન્સ્યુલેશનના ડિફેક્ટના કારણે થાય છે. અને જ્યારે પણ એક્સેસિવ કરંટ ફ્લો થાય, એટલે મીન્સ કે વધુ પડતો કરંટ ફ્લો થાય કોઈ બી ફોલ્ટના કારણે, એટલે આ ડેમેજ થતું હોય છે ઇન્સ્યુલેશન. ઓકે, અને પોસિબિલિટી ઓફ ઇન્ટરટર્ન ફોલ્ટ ઇઝ લેસ. બીજા બધાની કન્ડિશનમાં આ ઇન્ટરટર્ન ફોલ્ટની પોસિબિલિટી થોડી ઓછી હોય છે. ઇફ સમ ટર્ન આર ધ સેમ વાઇન્ડિંગ આર શોર્ટેડ. ઓકે, ઇફ સમ ટર્ન ઓફ ધ સેમ વાઇન્ડિંગ, કોઈ બી એક ટર્ન્સ છે એમના વાઇન્ડિંગના ટર્ન્સ છે શોર્ટ થયા હોય, ધ કરંટ ઇન્ક્રીઝ. તો પછી એ કરંટ શું થશે, વધશે, ગરમી પણ, હીટિંગ પણ વધશે. ઓકે, અને એ લઈ જશે અને આગળ શું બનશે, અનબેલેન્સ લોડિંગ થશે. ધીસ કેસ અનબેલેન્સ લોડિંગ ઓલ્સો. ઓકે, બીજું ઓવરલોડની વાત છે તો કે રેટ ઓફ હીટિંગ ઇન્ક્રીઝ થશે જ્યારે પણ આપણે કોઈ બી વસ્તુને લોડિંગ એની જે નોર્મલ રેન્જ કરતાં વધારે લોડ ઉપર ચલાવીએ છીએ. ઓકે, મીન્સ કે ઓવરલોડ કરીએ છીએ એ વખતે રેટ ઓફ હીટિંગ ઇન્ક્રીઝ થશે વેન ધ લોડ ઓફ ધ ટ્રાન્સફોર્મર ઇન્ક્રીઝ. એટલે મીન્સ કે ઓવરલોડ લઈ શકે એવું નથી, પણ અમુક સમય માટે જ લઈ શકે. તમે 2 કે 3 કલાક માટે એને ચલાવો ઓવરલોડમાં તો ચાલે, પણ પછી 24 અવર, 48 અવર, 2 કે 3 દિવસ માટે કોઈ પણ વસ્તુને ઓવરલોડિંગમાં ચલાવશો તો પછી એ ગરમ થશે અને એનું વાઇન્ડિંગ ને ઇન્સ્યુલેશન ડેમેજ થઈ શકે છે. બીજું, ઓવર વોલ્ટેજની વાત કરીએ તો કે ઇન્સ્યુલેશન ગેટ પંક્ચર ડ્યુ ટુ ઓવર વોલ્ટેજ. હવે ઓવર વોલ્ટેજના કારણે શું થશે, જે ઇન્સ્યુલેશન લગાવ્યું છે પંક્ચર થશે. ઓકે, અને ઓવર વોલ્ટેજ કેસ બાય ધ સર્જ. હવે ઓવર વોલ્ટેજ આવશે કેવી રીતે, કે ભાઈ સર્જના કારણે ઓવર વોલ્ટેજ થાય છે. ઓકે, અને એના કારણે પાછા બીજા ઘણા બધા ફોલ્ટ બની શકે છે. એના કારણે બીજા
ઘણા બધા ફોલ્ટ બીજા ડેવલપ થઈ શકે છે. ઓકે, તો આ લેક્ચરમાં આપણે વાત કરી મિત્રો ટ્રાન્સફોર્મર ફોલ્ટની, અને સાથે સાથે આપણે એક ઇમ્પોર્ટન્ટ થિયરીની પણ ચર્ચા આજે કરવી છે, પર્સન્ટેજ ડિફરન્શિયલ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર. હવે તમે જોઈ લો કેટલી વાર પૂછાયેલું છે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આપણે પર્સન્ટેજ ડિફરન્શિયલ પ્રોટેક્શન ફોર ધ ટ્રાન્સફોર્મર. ઓકે, ધ ડિફરન્શિયલ પ્રોટેક્શન સ્કીમ ઇઝ યુઝ ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરના માટે પણ આપણે આ ડિફરન્શિયલ પ્રોટેક્શન સિસ્ટમ વાપરી શકીએ, પણ એમાં ટ્રાન્સફોર્મરનું જે રેટિંગ છે 5 MVA હોવું જોઈએ. ઓકે, એન્ડ અબોવ ધ અગેન્સ્ટ ઇન્ટરનલ ફેઝ ટુ ફેઝ એન્ડ ફેઝ ટુ અર્થ ફોલ્ટ. અને એક્સટર્નલ ફોલ્ટ માટે આપણે ના વાપરી શકાય, ઇન્ટરનલ હોવા જોઈએ ફેઝ ટુ ફેઝ અને ફેઝ ટુ અર્થ ફોલ્ટ. ઓકે, ત્યારે આપણે પર્સન્ટેજ ડિફરન્શિયલ પ્રોટેક્શન વાપરી શકીએ ટ્રાન્સફોર્મર માટે. ઓકે, હવે એનો બેઝિક પ્રિન્સિપલની થોડા ચર્ચા કરીએ. ઓકે, તો જો ઓકે, તો ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ ઓપરેશન ઓફ ધ ડિફરન્શિયલ રિલે is the vector difference of the two or more similar electrical quantity goes beyond the specific or a setup value, then the relay will operate, otherwise the relay will not operate. એટલે કે આપણે સર્ક્યુલેટિંગ કરંટ સિસ્ટમ માટે સેમ વસ્તુ જોઈ હતી, એ પણ ડિફરન્શિયલ પ્રોટેક્શન હતું. આ ટ્રાન્સફોર્મર માટેનું ડિફરન્શિયલ પ્રોટેક્શન છે. ઓકે, તો ભાઈ એનો બેઝિક પ્રિન્સિપલ શું હતો કે એ જ્યારે કોઈ બી આપણે સેમ કોઈ પણ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે, વોલ્ટેજ છે, કરંટ છે, એની સ્પેસિફિક પ્રી ડિટરમાઇન વેલ્યુ કરતાં વધે, મીન્સ કે એનો વેક્ટર ડિફરન્સ ઇમ્પોર્ટન્ટ છે. એ જે ક્વોન્ટિટી શું મેજર કરે છે કે ભાઈ એનો વેક્ટર ડિફરન્સ મેજર કરે છે. તો જો ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ ઓપરેશન ઓફ ડિફરન્શિયલ ઇઝ અ વેક્ટર ડિફરન્સ ઓફ ટુ ઓર મોર સિમિલર ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી ગોઝ બિયોન્ડ ધ સ્પેસિફિક ઓર અ સેટ વેલ્યુ. કે જે મેં પહેલેથી નક્કી કર્યું હોય ભાઈ આ વેક્ટર ડિફરન્સ આટલો રહેવો જોઈએ, એના કરતાં જો વધી જાય તો એ રિલે ઓપરેટ થશે, અધરવાઇઝ એ રિલે ઓપરેટ થશે નહીં. હવે અહીંયા જે ટ્રાન્સફોર્મર આપણે પ્રોટેક્ટ કરવાનું છે એની ચર્ચા કરીએ. તો જો આ આપણું ટ્રાન્સફોર્મર છે કે જેને મારે પ્રોટેક્ટ કરવું છે, સોરી આ રહ્યું આટલું, કે જે સ્ટાર ડેલ્ટા આપણું ટ્રાન્સફોર્મર છે. ઓકે, તમને એવું લાગે સાહેબ આ ફિગર અઘરી છે, ગયામાં તો કશું હતું નહીં. હવે જો આગળ આપણે શું કરતા હતા, અહીંયા એક સીટી લગાવતા હતા, અહીંયા એક સીટી લગાવતા હતા, બરાબર. આ રીતના આપણે કોઈ ફીડર જતો હતો અને સીટીની આ રીતે સેકન્ડરી આપણે જોડતા હતા અને વચ્ચે આપણે અહીંયા આપણી રિલે આવતી હતી. ઓકે, આ સેમ જ છે ભાઈ. આ રહ્યો એ સીટી છે અને આ એ સીટી છે અને વચ્ચે મારી રિલે છે. પણ જે અહીંયા પ્રોટેક્શન માટે જે આપણે વસ્તુ અહીંયા વાપરતા હતા એની જગ્યાએ હવે પ્રોટેક્શનમાં અહીંયા શું આવી જશે, ટ્રાન્સફોર્મર આવી જશે. ઓકે, તો જો આપણું પ્રોટેક્શન માટે આપણે જે ટ્રાન્સફોર્મર છે આપણું સ્ટાર ડેલ્ટા, આ CT1, આ CT2 અને આ મારી રિલે બંનેના વચ્ચે, અને આ મારા સર્કિટ બ્રેકર. ઓકે, તો પ્રોટેક્શન કોને કરવાનું છે આપણે, સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મરનું. અને આને શું કહીશું, પર્સન્ટેજ બાયસ ડિફરન્શિયલ પ્રોટેક્શન ફોર સ્ટાર ડેલ્ટા કનેક્ટેડ ટ્રાન્સફોર્મર. સ્ટાર ડેલ્ટા એટલે કે જો આ રહ્યો મારો સ્ટાર, પ્રાઇમરી સ્ટારમાં, સેકન્ડરી ડેલ્ટામાં. હવે અહીંયા પહેલાં આપણે એકલી રિલે લખી લેતા હતા, અહીંયા આપણે થોડું ડીપમાં લઈ જઈએ છીએ કે ભાઈ આપણી રિસ્ટ્રેનિંગ કોઇલ આવશે અને ઓપરેટિંગ કોઇલ આવશે. અહીંયા આપણે જે રિલે છે એની અંદર બે કોઇલ, રિસ્ટ્રેનિંગ કોઇલ અને ઓપરેટિંગ કોઇલ. ઓકે, રેડી મિત્રો? ચલો, અહીંયા આપણા જે સીટી છે એમાં તમને વાત કરી દઉં, જ્યારે આપણું ટ્રાન્સફોર્મર જો સ્ટાર ડેલ્ટા હોય ને, ટ્રાન્સફોર્મર જ્યારે સ્ટાર ડેલ્ટા જે અહીંયા ફિગરમાં બતાવ્યું છે, ત્યારે એનો જે સીટી હશે ને એક્ઝેક્ટલી ઊંધું હશે. જ્યારે જો જે પ્રોટેક્ટ કરવાનું ટ્રાન્સફોર્મર જો સ્ટાર ડેલ્ટા હશે તો જે સીટી આપણે વાપરીશું એ ડેલ્ટા સ્ટાર હશે. જોઈ લો. અને MCQ માટે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્લાસ 2 કે 3ની જ્યારે પણ એક્ઝામ હોય ત્યારે આ પ્રશ્ન ઘણી વખત આવે છે કે ભાઈ પ્રોટેક્શન જે આપણે ટ્રાન્સફોર્મરનું સ્ટાર ડેલ્ટામાં કરવું છે તો એના વખતે સીટી તો કે ભાઈ એનાથી ઊંધો ડેલ્ટા સ્ટાર. ઓકે, એક્ઝેક્ટલી ઊંધું કરી દેવાનું. ધારો કે ડેલ્ટા ડેલ્ટા હોય તો સીટી આવશે સ્ટાર સ્ટાર. ઓકે, ચલો, તો પર્સન્ટેજ બાય ડિફરન્શિયલ પ્રોટેક્શન સ્ટાર ડેલ્ટા કનેક્ટેડ ટ્રાન્સફોર્મરની વાત થઈ ગઈ આપણે. ઓકે, થોડું નાનું કરી દઉં એટલે વધારે મજા આવે. પહેલા પોઈન્ટની ચર્ચા કરશું આપણે. ધ પ્રાઇમરી વાઇન્ડિંગ ઓફ ધ ટ્રાન્સફોર્મર ઇઝ કનેક્ટેડ ઇન સ્ટાર. દેખાઈ રહી છે પ્રાઇમરી વાઇન્ડિંગ આપણે શેમાં છે ભાઈ, અરે યાર એ અહીંયા ઉપર. ઓકે, આ સ્ટારમાં છે. ઓકે, એન્ડ ધ સીટી ઓન ધ સાઇડ આર કનેક્ટેડ ઇન ડેલ્ટા. હવે સ્ટારવાળી છે તો સીટી એનાથી કઈ હશે, ઊંધી હશે, ડેલ્ટા હશે. ઓકે, ચલો અહીંયા વાત કરીએ, દેખાશે તમને. ઓકે, જોઈ લો. પ્રાઇમરી મારી સ્ટારમાં છે તો એની જોડે જે કનેક્ટેડ સીટી છે કે શેમાં હશે, ડેલ્ટામાં હશે. ઓકે, ચલો. બીજું, ધ સીટી ઓન ધ સાઇડ આર કનેક્ટેડ ઇન ડેલ્ટા. થઈ ગઈ વાત આપણે. ઓકે, બીજું, ધ સેકન્ડરી વાઇન્ડિંગ ઓફ ધ ટ્રાન્સફોર્મર, સેકન્ડરી શેમાં છે, ડેલ્ટામાં છે તો એની સાઇડની સીટી શેમાં હશે તો કે એનાથી ઊંધું સ્ટારમાં હશે. ઓકે, વાત થઈ ગઈ, આગળ વધીએ. બીજું, ઓકે, હા, સેકન્ડ પોઈન્ટ, ધીસ પ્રિવેન્ટ ધ આઉટ ઓફ બેલેન્સ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ રિલે કોઇલ ડ્યુ ટુ ધ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, ફેઝ ડિસ્પ્લેસમેન્ટ જો આપણી પ્રીસેટ વેલ્યુ કરતાં વધ્યું હશે
ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી એ મેઝર કરી લેશે. ઓકે, બિટવીન ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઓફ ધ હેલ્ધી કન્ડિશન. ધીસ પ્રિવેન્ટ ધ આઉટ ઓફ બેલેન્સ કરંટ. આ શેના માટે આપણે રાખ્યું છે, કયા પ્રોટેક્શન માટે, કે ભાઈ કરંટ ફ્લોઈંગ થ્રુ ધ રિલે કોઇલ ડ્યુ ટુ ધ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ બિટવીન ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઇન ધ હેલ્ધી કન્ડિશન. ઓકે, ચલો બીજું હવે વાત કરવી છે આપણે અહીંયા જે રિસ્ટર્નિંગ કોઇલ અને ઓપરેટિંગ કોઇલ આપી છે એની. ઓકે, હવે ધ રિસ્ટર્નિંગ કોઇલ ઇઝ કનેક્ટેડ ઇન ધ પાયલોટ વાયર. જો રિસ્ટર્નિંગ કોઇલ આપણે જે વાયર આવે છે એના ઉપર જ છે, જ્યારે ઓપરેટિંગ કોઇલ છે એક્ઝેક્ટલી 90 ડિગ્રી એને કનેક્ટ કરેલી છે. ઓકે, ધ ઓપરેટિંગ કોઇલ આર કનેક્ટેડ બિટવીન ધ મિડ પોઈન્ટ ઓફ ધ રિસ્ટર્નિંગ કોઇલ. રિસ્ટર્નિંગ કોઇલના વચ્ચે ઓકે મિડ પોઈન્ટ ઉપર 90 ડિગ્રી આપણે એને કનેક્ટ કરી છે ઓપરેટિંગ કોઇલને. ઓકે, બીજું એન્ડ ધ ન્યુટ્રલ પાયલોટ વાયર. ન્યુટ્રલ પાયલોટ વાયર પણ આ રીતે જાય. જુઓ, આ ન્યુટ્રલ પાયલોટ વાયર છે અને આપણી રિસ્ટર્નિંગ કોઇલની મિડ છે, વચ્ચે આપણી ઓપરેટિંગ કોઇલ આવશે. ઓકે, ધ કરંટ ઇન્ક્રીઝ ટુ હાઈ વેલ્યુ વેન ધ ટ્રાન્સફોર્મર ફીડ ધ ફોલ્ટ આઉટસાઇડ ઇટ્સ પ્રોટેક્શન ઝોન. ઓકે, હવે ધારો કે કરંટ વધે જ્યારે એ એની આઉટસાઇડ પ્રોટેક્શન ઝોનની આઉટસાઇડ કંઈ ફોલ્ટ થયો હોય. ઓકે, ધ ડિફરન્શિયલ કરંટ ફ્લો ઇફ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સિટી આર નોટ આઇડેન્ટિકલ. હલો, હવે જો ધ કરંટ ઇન્ક્રીઝ ટુ હાઈ વેલ્યુ વેન ધ ટ્રાન્સફોર્મર ફીડ ધ ફોલ્ટ આઉટસાઇડ ઇટ્સ પ્રોટેક્શન ઝોન. તો વાત કરીએ આપણે ફરીવાર, કરંટ ઇન્ક્રીઝ ટુ હાઈ વેલ્યુ, કરંટ વધશે વેન ધ ટ્રાન્સફોર્મર ફીડ ધ ફોલ્ટ આઉટસાઇડ ઇટ્સ પ્રોટેક્શન ઝોન. એટલે પ્રોટેક્શન ઝોનના આઉટસાઇડ એ આપણું ટ્રાન્સફોર્મર ફોલ્ટ ફીડ કરતું હશે. ઓકે, ધ ડિફરન્શિયલ કરંટ ફ્લો ઇફ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સિટી આર નોટ આઇડેન્ટિકલ. અને જ્યારે ફોલ્ટ થયો છે તો પછી સિટી જે આઇડેન્ટિકલ છે એ રહેશે નહીં. હવે મીન્સ કે સિટી હવે સેમ નહીં રહે. એનો જે એનાથી અંદરથી જે કરંટ પસાર થાય છે સેકન્ડરીમાંથી એ હવે એની મેગ્નિટ્યુડ ચેન્જ થશે, એનું ફેઝ ડિફરન્સ ચેન્જ થશે, એ આઇડેન્ટિકલ નહીં રહે. ઓકે, સિટીની કેરેક્ટરિસ્ટિક. ઓકે, તો એ વખતે હવે શું થશે, તો કે હવે વાત કરશું આપણે રિલે ઓપરેટ થવાની. તો એ વખતે રિસ્ટર્નિંગ કોઇલ શું કામ કરે છે, તો એની વાત કરીએ તો રિસ્ટર્નિંગ કોઇલ વાત કરે છે બટ ઇન ધીસ કેસ ધ રિસ્ટર્નિંગ કરંટ ઓલ્સો ઇન્ક્રીઝ સો ધ રિલે કેન નોટ ઓપરેટ. પણ એ વખતે શું કરશે, મારી રિસ્ટર્નિંગ કોઇલ પણ શું થશે, એનો કરંટ વધારશે. તમે કહો સાહેબ આવું કેમ, મારે તો રિલે ઓપરેટ કરાવી છે. પણ સૌથી પહેલાં એક જે વસ્તુ લખેલી હતી એના પર ધ્યાન રાખો કે જે ફોલ્ટ છે એ આઉટસાઇડ ઇટ્સ પ્રોટેક્શન ઝોન છે. ઓકે, નોર્મલ કન્ડિશનમાં એ શું થતું હતું, આઉટસાઇડ ઝોનના પ્રોટેક્શનને પણ કરંટ વધારીને ઓપરેટ કરી દેતું હતું. બટ હવે આપણે રિસ્ટર્નિંગ કોઇલ અને ઓપરેટિંગ કોઇલ કેમ આપી છે કે એ બહારના ઝોનના ફોલ્ટને ઓપરેટ ના થાય, એનું ખોટું ઓપરેશન ના થાય એના માટે. તો પછી આપણે બચાવવું પડે ને, બહારનું ઓપરેશન થાય તો ખોટું ઓપરેશન, અનનેસેસરી ઓપરેશન નથી કરાવવું. તો જુઓ, બટ ઇન ધીસ કેસ ધ રિસ્ટર્નિંગ કરંટ ઓલ્સો ઇન્ક્રીઝ સો ધ રિલે કેન નોટ ઓપરેટ. ઓકે, તો એક્સટર્નલ ફોલ્ટ હશે તો રિસ્ટર્નિંગ કોઇલ બચાવી લેશે અને ખોટું ઓપરેશન કરતા. હવે ધારો કે કોઈ ઇન્ટરનલ ફોલ્ટ છે, બટ વેન ધેર ઇઝ એન ઇન્ટરનલ ફોલ્ટ ઇન ધ ટ્રાન્સફોર્મર ધ ડિફરન્શિયલ કરંટ ઇન્ક્રીઝ એન્ડ ધ રિલે ઓપરેટ. તો એ વખતે રિસ્ટર્નિંગ કોઇલનો જે કરંટ છે એ વધવાનો નથી, રિલે ઓપરેટ થશે. ધ ડિફરન્શિયલ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર ઓલ્સો નોન એઝ ધ મર્સ પ્રાઇસ પ્રોટેક્શન ફોર ધ ટ્રાન્સફોર્મર. હવે જો આજે રિસ્ટર્નિંગ કોઇલ આપણે આજે વાત કરીને ડિફરન્શિયલ પ્રોટેક્શન, ઓકે, આજના લેક્ચરમાં પર્સન્ટેજ, ઓકે, તો એને આપણે મર્સ પ્રાઇસ પ્રોટેક્શન પણ એને જ કહેવામાં આવે છે. ઓકે, તો જોઈ લો, તમને આ ખૂબ જ એવું ઇમ્પોર્ટન્ટ આપણો ક્વેશ્ચન છે. ઓકે, પર્સન્ટેજ ડિફરન્શિયલ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર અને એક્સટર્નલ ફોલ્ટ વખતે રિસ્ટર્નિંગ કોઇલ શું કામ કરે છે એ મહત્વનું છે. અને ધારો કે ઇન્ટરનલ ફોલ્ટ હોય તો પછી તો કોઈ પ્રશ્ન જ નથી. બીજું, રિસ્ટર્નિંગ કોઇલ છે એ પાયલોટ વાયર ઉપર લાગશે અને ઓપરેટિંગ કોઇલ છે રિસ્ટર્નિંગ કોઇલની મિડ પોઈન્ટ ઉપર અને ન્યુટ્રલ પાયલોટ વાયર ઉપર લાગશે. ઓકે, તો આ રીતે આપણે ચેપ્ટર 4ની શરૂઆત કરી, ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન વિશે વાત કરી. ઓકે, ત્યાં સુધી મળીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.